નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલતા સેન્સેક્સ 200 અંક વધ્યો. નિફ્ટી 24,300ની ટોચ પર. ટેક મેટલ શેરોમાં ઉછાળો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે આંધ્રપ્રદેશના મુસુનુર ગામની મુલાકાત દરમિયાન પોપકોર્ન મકાઈ હાઇબ્રિડ બીજનું લોન્ચિંગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક પ્રતિભાનું કેન્દ્ર બનાવવા હાંકલ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં 2 દિવસીય 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદઘાટન કરશે. શ્રી શાહે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મોસ્કોમાં ભારત રશિયા આંતર સરકારી આયોગની બેઠકમાં ભાગ લેશે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આજની જાપાનની 4 દિવસની મુલાકાતે. વર્લ્ડ ડેટા લેબના અહેવાલ મુજબ ભારતમાં 2036 સુધીમાં 10.8 કરોડ સમૃદ્ધ ગ્રાહકો હોવાનો અંદાજ છે, જે ચીનના 10.3 કરોડને વટાવી જશે. કર્ણાટકના મૈસૂરમાં આજથી ગુરુવાર સુધી આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર ત્રિદિવસીય રાષ્ટ્રીય સંમેલન યોજાશે. મધ્યપ્રદેશના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનું સ્તર વધતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ. ઈરાન હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પાસેથી સેવા ફી વસૂલશે. ઈરાનના દક્ષિણ ફાર્સ પ્રાંતમાં 7,500 અબજ ઘન ફૂટ ગેસનો એક નવો વિશાળ ભંડાર મળી આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકાના પ્રવાસ બાદ હવે કેનેડામાં રાઉન્ડ ટેબલ બેઠકોનો દોર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં અમદાવાદ ખાતે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી ગુજરાત વિષયક પુરસ્કાર સમારંભ યોજાયો. અમદાવાદ એરપોર્ટ પરથી ભાવનગરની મહિલા તબીબ 83 લાખના સોના સાથે ઝડપાઈ. સરહદી જિલ્લા અરવલ્લીમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું. MBBS અને BDSના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આજે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે. કચ્છમાં ગત રાત્રે 1:30 વાગ્યે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.